હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં હશો? જો અમદાવાદમાં હવે શિયાળો જામી ગયો છે. શિયાળાની ઠંડી પડવા માંડી છે. એટલે આમ જુઓ તો આમ બપોરે આમ સ્વેટર પહેરવાની જરૂર ના પડે, પણ સવાર સાંજ આમ પંખાની બી જરૂર નથી પડતી. હવે એવું સવાર સાંજ ઠંડી લાગે, બપોરે થોડી પંખાની જરૂર પડે, પણ સવાર સાંજ તો જરૂર નથી પડતી હવે. અને શિયાળાના બધા શાક ચાલુ થઈ ગયા છે. પાપડી, રીંગણ, વાલોળ, મેથી, પાલક, તાંદળજો, તુવેરના દાણા, કોબી, ફુલાવર બધા ચાલુ થઈ ગયા છે. તો આપણે છે ને સિઝનની ફર્સ્ટ મેથી લાવી દીધી છે અને થેપલા બનાવ્યા છે આજે. જો આપણા થેપલા બનવા માંડ્યા છે. સિઝનની ફર્સ્ટ મેથીના આમ મેથીના થેપલા એવું જ થાય કે શિયાળામાં જ ખાવા મળે. હા, આખી સુકવણી કરી હોય ને ખાવા મળે અલગ છે, પણ એની મજા ના આવે જે તાજી મેથીની આવે. અને અમે સિઝનની ફર્સ્ટ મેથી લાવીને તેના થેપલા બનાવી દીધા છે. તમે ખાધી કે નહીં સિઝનની ફર્સ્ટ મેથીની અને થેપલા એ જણાવજો. અને હા, જુઓ જોડે જોડે મરચાં તળીશું, દહીં છે, લસણની ચટણી છે. અમે આની સાથે ખાઈએ છીએ. તમે શેની સાથે ખાઓ છો થેપલા? કમેન્ટ કરીને જણાવજો. ઓકે, બાય.